टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અસત્ય કરતાં પણ અર્ધ સત્ય વધારે ભયાનક હોય છે, કેમ કે અર્ધ સત્ય ગેરમાર્ગે દોરે છે. સત્યને એવી રીતે ઢાંકી દેવામાં આવે છે કે લોકોને ભ્રમ થઈ જાય છે. છેલ્લા કેટલાક સમયથી એક અર્ધ સત્ય ફેલાવવામાં આવ્યું. કરોડો લોકો એમાં ફસાઈ પણ ગયા. મામલો અરવલ્લીના પહાડનો છે. રજૂ કરવામાં આવેલા અર્ધ સત્યથી લોકોના મનમાં સવાલ થયો કે અરવલ્લીના પહાડોનું શું થશે. તેમને ચિંતા થવા લાગી કે અરવલ્લીના પહાડો પર લાલચનું બુલડોઝર ફરી વળશે, જેના લીધે આ પહાડો જમીનદોસ્ત થઈ જશે. હકીકતોને એ રીતે રજૂ કરવામાં આવી હતી કે કોઈને પણ ભ્રમ થઈ જાય. કદાચ તમે જાણતા જ હશો કે અરવલ્લીના પહાડોને લઈને એક નિયમની વિગતો બહાર આવતા જ મોટો હંગામો મચ્યો, કેમ કે આ વિગતોમાંથી સત્ય છુપાવવામાં આવ્યું. ખોટો ડર ઊભો કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે અરવલ્લીના પર્વતોની ઊંચાઈ નક્કી કરવા માટે નવો નિયમ બન્યો છે. આ નિયમ નક્કી કરવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી. આ કમિટીમાં પર્યાવરણ મંત્રાલય, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, રાજ્યોના વન વિભાગો, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટે રચેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના સભ્યોને સમાવવામાં આવ્યા હતા. આ કમિટીએ 16મી ઓક્ટોબરે એના તારણો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કર્યા. સુપ્રીમ કોર્ટે આ નિયમનો સ્વીકાર કરી લીધો. હવે નિયમ બન્યો છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને અરવલ્લી પર્વતમાળાના પર્વતો માનવામાં નહીં આવે. એનો સીધો અર્થ એ છે કે અરવલ્લીના પર્વતોને જે લીગલ પ્રોટેક્શન મળતું હતું એ હવે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને નહીં મળી શકે. લીગલ પ્રોટેક્શનનો અર્થ એટલો જ છે કે ત્યાં આડેધડ માઇનિંગ ન થઈ શકે. આટલી હકીકત બહાર આવી એટલે સ્વાભાવિક રીતે લોકો માનવા લાગ્યા કે અરવલ્લીના 90% પહાડો ખલાસ થઈ જશે, કેમ કે અરવલ્લી પર્વતમાળાના લગભગ 90% ભાગની ઊંચાઈ 100 મીટરથી પણ ઓછી છે. મોટાભાગના પહાડોની ઊંચાઈ 30થી 80 મીટર જ છે. ચોક્કસ આંકડો જો આપીએ ને તો આ માત્ર 8.7% શિખરોની ઊંચાઈ 100 મીટર કરતાં વધારે છે. આ બધી જ ભાંજગડ 100 મીટરની ઊંચાઈના લીધે થઈ. અત્યાર સુધી જેટલી પણ માહિતી બહાર આવી હતી એનાથી સરકારને કઠેડામાં મૂકવાની ઈચ્છા પણ થઈ. જોકે સરકારનો પણ પક્ષ સાંભળવો જરૂરી છે. ભારે વિરોધને જોતા સરકારે ખુલાસો પણ કર્યો. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિસ્તારથી માહિતી આપી. તેમણે સરકારનો પક્ષ રજૂ કર્યો. જરા સરકારનો પક્ષ પણ જાણી લેવો જોઈએ. તમે પર્યાવરણ મંત્રી भूपेंद्र यादव ने पहला सांभो. अब जब 100 मीटर ऊंची पहाड़ी को पर्वत माना जाता है तो केवल उसकी ऊंचाई पर्वत नहीं होती, ऊंचाई से लेके और धरातल तक, मतलब कोई भी पर्वत श्रृंखला ऐसी ईंट की दीवार की तरह खड़ी नहीं होती, वो एक बड़ी गोलाकार आकृति है. हाँ, उसका धरातल मतलब उसका जो बेस है जी, उसके धरातल से लेके और ऊंचाई तक जो जाएगी वो पूरी की पूरी 100 मीटर संरक्षित है. एक जो भ्रम फैला रहे हैं कि केवल ऊंची पहाड़ियों, उसके साथ में पड़ने वाली उसके धरातल में जो छोटी पहाड़ियां जो स्ट्रक्चर है वो सारा संरक्षित है. फिर एक पहाड़ी जो 100 मीटर की है और दूसरी पहाड़ी जो है उसके बीच में जो आधा किलोमीटर का क्षेत्र है, कितना, आधा किलोमीटर 500, उसमें जमीन है वो भी संरक्षित में आएगा, वो भी अरावली रेंज कहलाएगा. पर्यावरण मंत्री भूपेन्द्र यादवे 100 मीटरनी ऊंचाई विषे खुलासो कर्यो. हजी पण तमारा मनमा सवाल ऊभो थई शके के 100 मीटरनी ऊंचाई केम पसंद करी. 200 के 500 मीटरनी ऊंचाई पण पसंद करवामां आवी शक्यो होत. सुप्रीम कोर्टने अरवल्लीनी पर्वतमाळामांथी माइनिंग माटे नीति अने नियमो बनाववानी जरूर लागी. माइनिंगमां रेग्युलेशन बनावता पहला ए नक्की करवुं पड़े के कयो पहाड़ अरवल्ली गिरिमाळानो भाग छे. आ गिरिमाळा दिल्ही, हरियाणा, राजस्थान अने गुजरातमांथी पसार थाय छे. હવે અરવલ્લીના પહાડોની ઊંચાઈની વ્યાખ્યા નક્કી કરવા માટે કમિટી બનાવવામાં આવી. આ કમિટીએ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતની રાજ્ય સરકારની સાથે ચર્ચા પણ કરી, જેમાં સામે આવ્યું કે માત્ર રાજસ્થાને જ માઇનિંગના રેગ્યુલેશન માટે
અરવલ્લીના પહાડની વ્યાખ્યા નક્કી કરી છે. રાજસ્થાને વૈજ્ઞાનિક રિચર્ડ મર્ફીની સ્ટાન્ડર્ડ ડેફિનેશન સ્વીકારી. મર્ફીની વ્યાખ્યા છે કે 100 મીટર ઊંચા પહાડ જ પર્વત ગણાય. દુનિયાભરમાં નિયમ લાગુ કરવામાં આવે છે. વળી રાજસ્થાને કંઈ હમણાં નિયમ લાગુ નથી કર્યો, બલકે આ રાજ્યમાં 9મી જાન્યુઆરી 2006થી જ આ નિયમ લાગુ છે. દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં અરવલ્લીના પહાડ માટે કોઈ વ્યાખ્યા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. એટલા માટે જ કમિટીએ રાજસ્થાનનો નિયમ સ્વીકારી લીધો. આમ પણ અરવલ્લીનો મોટાભાગનો હિસ્સો આ રાજ્યમાંથી જ પસાર થાય છે. હવે 100 મીટરની ઊંચાઈનો નિયમ સ્વીકારવામાં આવ્યો એટલે એવી માહિતી ફેલાવવામાં આવી કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને આધીન કમિટીએ જ આ નિયમ બનાવ્યો છે. બીજો ભ્રમ એ પણ ફેલાવવામાં આવ્યો કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પહાડોને જોખમ છે. અવેલેબલ માહિતીના આધારે જ વાત રજૂ કરવામાં આવે એટલે જ મીડિયાએ એ જ રીતે પોતાની ચિંતા પણ વ્યક્ત કરી. જેના પછી ભારત સરકાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો કે બેઝથી ટોપ સુધીની ઊંચાઈ ગણવામાં આવશે. એટલું નહીં, જો 20થી 30 મીટરની ઊંચાઈ ધરાવતા પહાડ 100 મીટર ઊંચા પહાડની સાથે કનેક્ટેડ હોય તો એને પણ સંરક્ષિત ગણી લેવામાં આવશે. 100 મીટરથી વધારે ઊંચા બે પહાડોની વચ્ચે અડધા કિલોમીટરની જગ્યા હશે તો એને પણ સંરક્ષિત માનવામાં આવશે. એટલું જ નહીં, સંરક્ષિત વન, ઇકો સેન્સિટિવ ઝોન તેમજ ઝરણાઓની આસપાસનો 500 મીટરનો વિસ્તાર પણ સુરક્ષિત અને સંરક્ષિત જ રહેશે. અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં અનેક ઝરણાઓ આવેલા છે. ભારત સરકાર તો ત્યાં સુધી દાવો કરે છે કે આ રીતે અરવલ્લીનો 90%થી વધારે વિસ્તાર તો સંરક્ષિત છે જ. એટલું નહીં, 0.19% વિસ્તારમાં જ માઇનિંગ કરવામાં આવશે. વળી એ વિસ્તારમાં પણ માઇનિંગ માટે નિયમો લાગુ રહેશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે હવે માઇનિંગ માટેના નિયમો વધારે કડક કરવામાં આવશે. માઇનિંગ માટે મંજૂરી આપવા માટે સાયન્ટિફિક પ્લાન બનશે. સરકાર તરફથી ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે. પરંતુ એક વાત હજી ખટકી રહી છે. સુપ્રીમ કોર્ટ અને સરકાર બંને આ મામલે ખરેખર વિચાર કરવાની જરૂર છે. અમે અરવલ્લી વિશે વાત કરતી વખતે પહેલાં પણ એ જ મુદ્દો ઉઠાવ્યો હતો. આ વખતે પણ ફરી એ જ વાત કરીશું. તમારે 100 મીટર ઊંચાઈ નક્કી કરવી છે તો કરો, એમાં કોઈ વાંધો નથી. પરંતુ ઊંચાઈ શેના આધારે નક્કી કરો છો એ મહત્ત્વનું છે. આખી દુનિયામાં દરિયાઈ જળ સપાટીથી જ પહાડની ઊંચાઈ માપવામાં આવે છે. જો દરિયાઈ જળ સપાટીથી ઊંચાઈ માપવામાં આવે તો અરવલ્લીના તમામ પહાડોની ઊંચાઈ 100 મીટર કરતાં વધારે ઊંચા જ હોય અને ઊંચા જ ગણાય. ભારત સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું કે માત્ર 0.19% વિસ્તારમાં જ માઇનિંગ કરવામાં આવશે. આમ છતાં સરકારની દલીલ લોકોના ગળે ઉતરી હોય એમ લાગતું નથી. રાજસ્થાનમાં કોંગ્રેસ અરવલ્લી બચાવો આંદોલનને વધારે ઉગ્ર બનાવી રહી છે. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત 100 મીટરની ઊંચાઈના નિયમનો ભારે વિરોધ કરી રહ્યા છે. જોકે સચ્ચાઈ એ છે કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી હતા ને ત્યારે પણ આ રાજ્યમાં આ નિયમ લાગુ જ હતો. દિલ્હીથી ગુજરાતના પાલનપુર સુધી ફેલાયેલી અરવલ્લીની ગિરિમાળા એ માત્ર પહાડોની સિરીઝ નથી, બલકે દેશના સૌથી મોટા રણને આગળ વધતું અટકાવવા માટેની એક કુદરતી દિવાલ છે. જૈવ વૈવિધ્યતા અને વન્યજીવોથી સમૃદ્ધ આ વિસ્તાર ભૂગર્ભ જળ રિચાર્જનો સૌથી મોટો સોર્સ પણ છે, જેને દિલ્હી એનસીઆરના ગ્રીન લંગ્સ પણ કહેવામાં આવે છે. દુઃખદ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીની પર્વતમાળામાં આડેધડ માઇનિંગ કરવામાં આવતું રહ્યું છે, જેને રોકવા માટે અનેક લોકો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા હતા. અહીંથી મામલો આગળ વધ્યો અને આગળ 100 મીટરની ઊંચાઈનો નિયમ આવ્યો. હવે કોંગ્રેસ કહે છે કે બીજેપી સરકાર અરવલ્લીને ખલાસ કરી દેશે, જ્યારે બીજી બાજુ ભારત સરકાર કહે છે કે અરવલ્લીને બચાવવા માટે જ નવો નિયમ લાવવામાં આવ્યો છે. અરવલ્લીની વાત છે તો સરકારની એક પહેલની પ્રશંસા કરવી પડે, બલકે સુપ્રીમ કોર્ટે પણ એની પ્રશંસા કરી છે. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટની વાત થઈ રહી છે, જેના હેઠળ સમગ્ર અરવલ્લીમાં ઇકોલોજી વિકસાવવામાં આવી રહી છે. જે તે વિસ્તારને ધ્યાનમાં રાખીને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ ઘાસ પણ ઉગાડવામાં આવી રહ્યું છે. પર્યાવરણથી લઈને પ્રાર્થના સુધી અરવલ્લીના પહાડો આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વના છે. પહાડ મજબૂતાઈના પ્રતીક પણ છે.